આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। બીજી તરફ પોલીસે એકની એક ભૂલ ફરીવાર કરી યુવતીને રાત્રે મેડિકલ ચેકઅપ માટે લઈ જતા પરેશ ધાનાણીએ રસ્તામાં પોલીસની ગાડી અટકાવી હતી। પરેશ ધાનાણીએ આ મુદ્દે પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું હતું કે દીકરીની ચપટી વગાડતા ધરપકડ કરાઈ। ચપટી વગાડતા કેસ નોંધાયો હતો। ચપટી વગાડતા સરઘસ કઢાયું હતું। ચપટી વગાડતા પટ્ટા મારવામાં આવ્યા હતા તો ચપટી વગાડતા જ જવાબદાર પોલીસ કર્મીઓના પટ્ટા ઉતરી જવા જોઈએ। તંત્રએ પાપનું પશ્ચાતાપ કરી ગુનેગારોને સજા આપવી જોઈએ। પરેશ ધાનાણીએ તંત્રને 24 કલાકનું અલ્ટિમેટમ આપતા જણાવ્યું હતું કે આવતીકાલ સવાર સુધીમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં નહીં લેવામાં આવે તો પરમ દિવસે સવારે 10 વાગ્યે તેઓ અમરેલી શહેરના રાજકમલ ચોકમાં 24 કલાક માટે ઉપવાસ પર બેસી જશે અને તેમાં સમાજના દરેક જ્ઞાતિ જાતિ અને સંગઠનના લોકો જોડાશે। પરેશ ધાનાણીએ આ મુદ્દે કૌશિકભાઈ વેકરિયાને પણ ચેલેન્જ ફેંકી હતી અને સાંજે 6 વાગ્યે રાજકમલ ચોકમાં જાહેરમાં ચર્ચા માટે પડકાર ફેંક્યો છે। તેમણે જણાવ્યું હતું કે 6 વાગ્યે હું ચોકમાં હાજર હોઈશ। અમે દરેક મુદ્દા પર લોકોની વચ્ચે ચર્ચા કરીશું અને મારી કોઈ વાત ખોટી સાબિત થશે તો હું વેકરિયાની માફી માંગી લઈશ અને જો વેકરિયા ચર્ચા માટે નહીં આવે તો આ તમામ કાર્યવાહી ખોટી રીતે થયાનું માની લઈશું। મુખ્યમંત્રી દાદાના રાજમાં કુંવારી દીકરીની આબરૂ નીલામ થાય ત્યારે જવાબદારો સામે પગલાં લેવાવા જ જોઈએ। બીજી તરફ સિટીની ટીમ તપાસ માટે યુવતીના ઘરે પહોંચી હતી અને હદ તો એ વાતની છે કે આ ટીમે યુવતીને મેડિકલ ચેકઅપ માટે રાત્રે તેના ઘરેથી ઉપાડી હતી। ઘટનાની જાણ થતાં પરેશ ધાનાણીએ પોલીસની ગાડીઓને રસ્તામાં આંતરી હતી અને રાતના બદલે સવારે યુવતીને લઈ જવાનું કહેતા પોલીસ યુવતીને પરત મૂકવા ગઈ હતી। નેટરકાંડ મુદ્દે પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા પણ મેદાનમાં આવ્યા હતા અને તંત્રને ઘાણીનો બળદ ગણાવી તેને જેવા ચશ્મા પહેરાવ્યા તેવું જ દેખાતું હોવાનો આક્ષેપ કર્યો હતો। પૂછતાછ કરી અને પછી અમને થોડીક વાર બેસાડ્યા અને અમને એવું કીધું કે તમને રિકન્સ્ટ્રક્શન મતલબથી મને તો કંઈ કીધું જ નહોતું એ કે જવાનું છે એવી રીતે કીધું હતું। એટલે હું અમને બધાને બેસાડ્યા ગાડીમાં અને પેલું સર્કલ છે સાયબર ઓફિસની બાજુમાં સર્કલ છે ત્યાં અમને ઉતાર્યા ચારેયને અને મીડિયાના મિત્રો બધા હતા જ ત્યાં અને ત્યાં અમારું વિડીયો શૂટિંગ કર્યું। પછી અમને સાયબરવાળાની ઓફિસમાં લઈ ગયા અને ત્યાં થોડીક વાર રાખ્યા પછી પાછા બહાર કાઢ્યા પછી થોડુંક પાછું આગળ સુધી હકાવ્યા અને પછી અમને પાછા પોલીસની ગાડીમાં બેસાડી દીધા। પછી ત્યાં ગાડીમાં બેસાડીને પછી થોડાક અમારી ઓફિસ હતી ને ત્યાં લઈ ગયા। પરેશ ધાનાણીએ આક્રોશભેર એમ પણ જણાવ્યું હતું કે અશોકભાઈ માંગરોળિયાના પિતા ગુજરી ગયા હોય બેસણામાંથી પોલીસ ઉપાડી ગઈ હતી। વિનંતી કરવા છતાં બાપના પાણી ઢોળમાં તેમને જવા દેવાયા ન હતા। શું લોકોએ બાપના પાણી ઢોળમાં જવા માટે કમલમમાં અરજી કરવી પડશે? લેટરકાંડના ચારેય આરોપીને સાયબર ક્રાઇમ પીઆઈ AM પરમાર દ્વારા 29મી તારીખે ચીફ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ચારેયને પોલીસ વિરુદ્ધ કોઈ મારકૂટ અંગેની ફરિયાદ છે કે કેમ તેમ પૂછતા ચારેય જણાએ કોઈ ફરિયાદ ન હોવાનું જણાવ્યું હતું, જેથી અદાલતે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા હુકમ કર્યો હતો। પરેશ ધાનાણીએ એવી પણ માંગ ઉઠાવી હતી કે વિઠ્ઠલપુરથી વાયા ફતેપુર થઈ સિટી પોલીસ અને LCB સુધીના રસ્તાના તમામ CCTV ફૂટેજ ચકાસવા જોઈએ। ત્યાં જઈને પછી કંઈક એનું કંઈક પંચનામું આવતું હોય છે એ કરાવ્યું। એ કરીને પછી અમને પાછા ઓફિસે આવતા રહ્યા। પછી ઓફિસે આવતા રહ્યા પછી પાછી પૂછતાછ ચાલુ કરી। 3-4 વાર બધાને પૂછ્યું ને એવું કર્યું। પછી રાત્રે 9:30 કે 10 વાગ્યા સાઈડ SP સર આવ્યા LCB ઓફિસે અને બધાને લઈ જતા હતા પૂછવાને એવું અને મનીષભાઈને પૂછતાછ ચાલુ હતી ત્યારે મને લઈ ગયા અને મને બહારની સાઈડ ઊભી રાખી અને મનીષભાઈને બહુ મારતા હતા એ બધું મને બતાવ્યું અને એમાં કિશોરભાઈ કાનપડિયા અને રાજુભાઈ સુખડિયા અને ચેતનભાઈ ધાનાણી ત્રણેય ફરિયાદીની હારે હાજર હતા। પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ જણાવ્યું હતું કે આ બનાવથી પાર્ટીને નુકસાન તો થયું છે પણ પાર્ટીમાં બેઠેલા નેતાનું માથું શરમથી ઝૂકી જાય તેવું આ કૃત્ય છે। હું મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને વિનંતી કરું છું કે આ બનાવમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ। પોલીસની ટુકડીએ જાતે રસ્તામાં આંતરી યુવતીને ઘરે પરત મોકલવા મુદ્દે ચર્ચા કરતી વખતે પરેશ ધાનાણીએ મહિલા પોલીસ અધિકારીની બિનજરૂરી દલીલો સાંભળી એમ કહ્યું હતું કે આ ખાખી વર્દીઓ લાજી રહી છે।